આપણે મેંદાની લોટની ગળી પૂરીઓ કરી છે, આમાં ખાંડનું પાણી નાખીને ગળી બનાવી છે. આ ગળી પૂરીઓ છે. અને આ મેંદાની લોટની આપણે ખારી પૂરીઓ બનાવી છે. આ ખારી પૂરીઓ આમાં અજમો પણ નાખ્યો છે અને આ એકદમ ખારી જેવી લાગશે. આપણે ઢેબરા તૈયાર થઈ ગયા છે. હવે આને અમે નાખી દઈશું અને આ તૈયાર. તીખા ઢેબરા આપણે તળવાનું ચાલુ કરી દીધું છે. બીજું બધું તો તળાઈ ગયું છે. ગળી પૂરી ને ખારી પૂરી બધું તળ નાખ્યું. તીખા ઢેબરા